દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ દરમિયાન પથ્થરમારાના મામલે તપાસ શરૂ કરવામાં આવી। અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી અને 20થી વધુ આરોપીઓના નામ ખુલ્યા, જેમની આજે ધરપકડ કરવામાં આવશે। આ ઘટના પર પોલીસે જણાવ્યું કે વિવાદિત પોસ્ટ મુદ્દે હજુ કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ જો આવશે તો કડક પગલાં લેવામાં આવશે। ગામમાં તણાવનો માહોલ છે, તેથી ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને બીએનએસ 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। 20થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ દરમિયાન પથ્થરમારાના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે।